મિત્રો આપણે જોયું એક અઠવાડિયા પહેલાં કવાંટ તાલુકાના તુરખેડા ગામની એક સગર્ભવતી યુવતીએ જેને પ્રસૂતાની પીડા ઉપડી હતી ત્યારે એમને ઉચકીને દવાખાને લઈ જતા રસ્તામાં જ એમનું મૃત્યુ થઈ જાય છે। હવે આપણે મિત્રો જોઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના જે આંબાડુંગર ગામે જે ફળિયું છે, જે માનકુલા ફળિયામાં આજે સગર્ભાવતી યુવતીને ગામના વડીલો તેમજ ગામના યુવાઓને પરિવારજનો એ જૂલી બનાવીને જૂલીમાં નાખીને જે 22 વર્ષીય કોકિલાબેન અરવિંદભાઈ નામની યુવતીને પ્રસૂતા ઉપડે છે અને એમને જૂલી બનાવીને લઈ જવામાં આવે છે। હવે કે ના બનવાની ઘટના બને તો આ ઘટનાની જવાબદાર કોણ છે? હવે તમે જણાવો મિત્રો। આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા છતાં હજી પણ આદિવાસી સમાજની અંદર લોકો જે છે અંધારામાં જિંદગી જીવી રહ્યા છે। કેમ કે ત્યાં રોડ રસ્તા છે જ નથી તો ત્યાં ગાડીઓ કેવી રીતના જાય? જી હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો। મિત્રો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની આંબાડુંગર ગામના જે માનકુલા ફળિયામાં જે આજે એટલે કે લગભગ 5 વાગ્યાના ગાળામાં કોકિલાબેન અરવિંદભાઈ ભીલ નામની યુવતીને જે પ્રસૂતા ઉપડે છે એમને ઉચકીને લઈ જવામાં આવે છે કે ત્યાં રસ્તો જ નથી તો ગાડીઓ કેવી રીતે જઈ શકે? તો પરિવારજનો અને ગામના વડીલો ભેગા થઈને જૂલી બનાવે છે, તમે સ્ક્રીન પર જોયું હશે। એમને સમયસર સારવાર મળે તે માટે એમને જૂલી બનાવીને જૂલીમાં નાખીને લઈ જવામાં આવે છે। પરંતુ મિત્રો આ તો સ્વાભાવિક છે, આ યુવતીનો જીવ બચી ગયો છે। આવા આપણે ઘણી ઘટના જોઈ છે। તુરખેડામાં દર વખતે કંઈક ના કંઈક ઘટના બને જ છે, તો તંત્ર દ્વારા કેમ આના પર ધ્યાન આપવામાં નથી આવતું એ મોટો પ્રશ્ન છે। જે પહાડીવાળો વિસ્તાર છે, જે આંબાડુંગર છે, તુરખેડા છે, જે કવાંટ તાલુકાના કેટલાક ગામડાઓ જે છે એ પહાડીવાળા છે, તો ગામ લોકો જે શું કર્યું કે આ યુવતીને પહાડીવાળા વિસ્તારમાં તો ઉચકી લઈ જવા માટે તકલીફ પડે, એના કારણે આંબાડુંગર ગામ સુધી લઈ ગયા અને આંબાડુંગરથી હાપેશ્વર સુધી 5 કે 6 કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા। સ્વાભાવિક છે આ યુવતી બચી ગયો, જીવ બચી ગયો સુરક્ષિત, પરંતુ આની પાછળ કંઈક ઘટના બની તો આનું જવાબદાર કોણ? કેમ કે આપણે જોઈએ છે ઘટના કેવી ઘટનાઓ બને છે અત્યારે। મિત્રો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના કેટલાક ગામડાની અંદર અત્યારે પણ લોકો જે છે અંધારામાં જિંદગી જીવી રહ્યા છે। એવી જ ઘટના સામે આવી છે કે આંબાડુંગરના માનકુલા ફળિયામાંથી એક સ્વગર્ભાવતી યુવતીને પ્રસૂતાની પીડા ઉપડે છે, એને દવાખાને લઈ જવા માટે ગામના વડીલો ભેગા થઈને જૂલી બનાવીને જૂલીમાં મૂકીને 5 કિલોમીટર સુધી ઉચકીને લઈ જાય છે। કેમ કે ત્યાં રસ્તા નથી, કોઈ સુવિધા નથી અને લોકો જે છે ડરી રહ્યા છે। કેમ કે તુરખેડામાં કેટલી બધી ઘટના બની ગઈ આપણી આગળ હાલ અઠવાડિયા પહેલાં પણ બની ગયેલી, ગયા વર્ષે પણ બની ગયેલી છે। આવી ઘટના કન્ટિન્યુ બનતી રહે છે। તો તંત્ર દ્વારા જે પણ આપણા સમાજના નેતા હોય કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એમના પર ધ્યાન રાખવું જોઈએ કે કમસે કમ ગાડી પહોંચે, એમ્બ્યુલન્સ પહોંચે એટલો તો રસ્તો આપણે બનાવી આપવી જોઈએ, જેથી કરીને આવી ઘટના ના બને કે ભાઈ આ સ્વાભાવિક છે। કોકિલાબેન અરવિંદભાઈ ભીલ આ યુવતીને પીડા ઉપડે છે, એને જે ગામના લોકો જે છે વડીલો છે એમને જૂલીમાં બેહાડીને લઈ જવામાં આવે છે। સ્વાભાવિક છે એમનો જીવ બચી જાય છે, પરંતુ અગર જીવ ના બચ્યો હોત તો આ સારું થયું કે ભગવાનના કૃપાથી કે આ યુવતીને બચાવી લીધી। જે આ મિત્રો આ ઘટના વિશે તમારે જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો। આ ઈકે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો।